રામ મિત્રો, જય શ્રી રામ। આજે અમારી સવાર પ્રભુ શ્રી બાબા બૈદ્યનાથના ધામમાં થઈ છે અને આજે 31 જાન્યુઆરી 2024 છે અને અમે પહોંચી ગયા છીએ બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગે। અને અત્યારે અમે ફ્રેશ થઈને આ પાછળ દેખાઈ હોટલમાં અમે રોકાણા હતા। અહીંયા અમને 1800 રૂપિયામાં રૂમ 3 બેડનો મળી ગયો હતો અને હવે અહીંયાથી અમે બાબા બૈદ્યનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા છીએ। हर हर महादेव। અદરજીની હવારમાં કસરત થઈ ગઈ છે। અમે બાબાના ધામમાં પહોંચી ગયા છીએ, તેના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા હજી વ્યવસ્થા છે તે પ્રમાણે અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ। અહીંયાના મંદિરની શૈલી બહુ અલગ છે। કલકત્તા બાજુની શૈલી હોય ને મંદિરની, એ પ્રકારની આખી અહીંયા મંદિરની શૈલી છે અને જોતા જ એવું લાગે કે બહુ પૌરાણિક જૂનવાણી મંદિર હોય ને એવું લાગે છે। હવે અત્યારે અમે આ બધાની જેમ લાઈનમાં ઊભા છીએ। માતાજીને ઉતાવળ છે, જવા દો। બોલ બમ બોલ બમ બોલ બમ બોલ બમ બોલ બમ બોલ બમ હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ। અમારે ઉઠીને અહીંયા પહોંચતા થોડું મોડું થઈ ગયું છે એટલે થોડીક લાઈન છે। વેવા 6 વાગે પણ એટલી બધી લાઈન નથી, લગભગ અડધી પોણી કલાકમાં અમારો વારો આવી જશે। આમ જોઈએ તો અહીંયા જે રેગ્યુલર ગળદી હોય એની કરતાં ઘણી બધી ઓછી ગળદી છે અત્યારે। તમે મારી પાછળ જોઈ શકો છો પબ્લિકોની ભીડ ઓછી ગળદી, આ બહુ ઓછી ગળદી છે અને અહીંયા મંદિરમાં જવાના રસ્તા ને બહુ સાંકડા છે। દરેક જગ્યાનો પોતાનો અલગ જ મહત્વ હોય છે, એવી જ રીતે આ જગ્યા પણ એક 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ છે, તો આનું મહત્વ અલગ જ છે। આ સામે દેખાય ને સરસ્વતી મંદિર પાસે, ત્યાંથી એક જવાનો નાનકડો ગમતો રસ્તો છે। ત્યાંથી પબ્લિક જાય છે ને ત્યાંથી જ અહીંયા મંદિરમાં જવાનો રસ્તો છે। એક સિંગલ માણસ હાલી શકે ને એટલી જ જગ્યા ત્યાં છે। આ બંને બાજુ જો સવારમાં ભક્તોની ભીડ। જો સામે દેખાય ને ખાચો, એમાંથી આપણે મંદિરની લાઈનમાં ઊભું રહેવા માટે જવાનું। સિંગલ વ્યક્તિ જઈ શકે એટલી જગ્યા છે। પોતપોતાની શ્રદ્ધા અનુસાર અહીંયા પૂજા કરાવે છે। બોલો બમ બમ બોલે બાબા બૈદ્યનાથ કી જય। અમારે ખૂબ શાંતિથી અને સારી રીતે બાબા બૈદ્યનાથના દર્શન થઈ ગયા છે અને ખૂબ જ ઓછા સમયમાં અમારે દર્શન થઈ ગયા છે। ખૂબ જ ઓછા સમયમાં અમારે દર્શન થઈ ગયા છે અને ખૂબ આનંદ આવ્યો। જોઈ લે શંકર આ જે દેખાય છે એ પાર્વતી માતાજીનું મંદિર છે અને આ જે દેખાય છે ને એ ભગવાન ભોળાનાથનું મંદિર છે। તો એ બેયની વચ્ચે જે આ દોરો બાંધવા આવે છે તેનું ખાસ મહત્વ છે। અહીંયા તમે જોઈ રહ્યા છો, જો નીચેથી ઉપર હજી દોરો બાંધી રહ્યા છે। તો બે મંદિરની શિખર ઉપર શંકર પાર્વતીનો એક દોરો બાંધે છે બેયની જોડી માટે। તો તમે જોવો છો કે જો સામેથી દોરો છે એ ઉપર લઈ જાય છે અને અહીંયાથી આવી રીતે એકબીજા મંદિરને એ કનેક્શનથી જોડવામાં આવે છે, દોરાથી જોડવામાં આવે છે।
એ રેસ્ટોરન્ટ છે ત્યાં રાત્રે અમે જમ્યા હતા અને ખૂબ સરસ જમવાનું, એકદમ રિઝનલ ભાવ. અને અત્યારે સવારે નાસ્તો કરવા માટે અમે અહીંયા બાલાજીમાં આવ્યા છીએ. સ્વાગત છે બાલાજીમાં. આલુ પરોઠા, પૂરી સબ્જી, અમારા અદાજી, અમારા જીજાજી અને બાલાજી.